હાય એવરીવન, કેમ છો બધા? આજે આપણે કાજલ કિચનમાં એક યુનિક રેસીપી શેર કરશું. આજે આપણે ખીરાના પેંડા બનાવશું. આપણે ખીરાની બરાઈ તો યુઝ્યુઅલી બનાવતા જોઈએ છીએ, પણ આજે આપણે ખીરાના પેંડા બનાવશું. તો ચાલો આપણે આ યુનિક રેસીપીને જોઈએ કઈ રીતે બને છે. હેલો, તો ખીરાના પેંડા બનાવવા માટેની સામગ્રી બધી તૈયાર છે. મેં બધી તૈયારી કરી રાખી છે. આ ખીરું છે, આપણે અમારા દૂધવાળા ભાઈ દઈ ગયા છે. ભેંસનું ખીરું છે. પછી આ મેં 1 વાટકી જેટલી ફ્રેશ મલાઈ લીધી છે. પછી અહીંયા એકાદ વાટકી જેટલી ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ આપણે જે મુજબ ગળ્યું ખાતા હોય એ મુજબ રાખવાનું. અને આ એલચી અને પિસ્તાનો ભૂકો છે, એ છે મેં રાખ્યો છે આપણે સ્મેલ માટે. તો ચાલો હવે આપણે બનાવીએ ખીરાના પેંડા. હવે આપણે આ ખીરાને છે ને ગેસ ઉપર મૂકશું. એક જાડા બોટમવાળી કડાઈ લેવાની છે, એટલે આ છે ને નીચે ચોટે નહીં. અને આ ખીરામાં કણી કણી થઈ જશે. થોડીક વાર આપણે એકદમ ચલાવતું રહેવાનું છે. એકદમ પછી ફાટી જશે આ ખીરું. આને એકદમ ઉકાળશું ને એટલે. જો આપણું ખીરું એકદમ જાડું થઈ ગયું છે અને એમાં કણી કણી થવા માંડી છે. હજી એકદમ ચલાવશું ને, મેં 5 મિનિટ સુધી ચલાવ્યું છે, હલાવ્યું છે. હજી એકદમ ચલાવશું ને એટલે એકદમ ઘાટું થઈ જશે. પછી આમાં આપણે ફ્રેશ ક્રીમ નાખશું, ફ્રેશ મલાઈ નાખશું. આપણી જે ફ્રેશ મલાઈ હોય ઘરની એ નાખશું. હજુ આપણે એને ઘાટું થવા દેશું. જો આપણે એકદમ ખીરું ઘાટું થઈ ગયું છે, એકદમ કણી કણી થઈ ગઈ છે. હવે આપણે એને એમાં ફ્રેશ મલાઈ એડ કરી દઈશું. મલાઈથી પેંડામાં છે ને એકદમ બાઇડિંગ આવશે સરસ. મલાઈ એડ કરી અને આપણે એકદમ હલાવશું પાછું. જુઓ, મલાઈ નાખી ને એટલે આ પાણી છોડે છે, થોડુંક લિક્વિડ જેવું થઈ ગયું છે. હજુ આને છે ને 10 મિનિટ આપણે ચલાવવાનું છે, પછી ખાંડ એડ કરવાની છે. જો આ એકદમ ઉકળવા મળશે ને એટલે આવી રીતે આમ ઉડશે, થોડું થોડું ફડફડ ફડફડ થશે અને ઉડશે. પણ આપણે એકદમ ઘાટું થોડુંક થાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે, પછી ખાંડ એડ કરવાની છે. જુઓ, આપણું પાણી બધું બળી ગયું છે અને એકદમ આ બેટર છે એકદમ ઠીક થઈ ગયું છે. બધું પાણી બળી ગયું છે, મલાઈનું પાણી પણ બળી ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને ખાંડ એડ કરીશું. જુઓ, હવે ખાંડ પણ પાણી છોડવા લાગી છે, ખાંડનું પાણી થવા લાગ્યું છે. થોડી વાર ઉડશે, પણ આ પાણી બધું બળી જાય ને ત્યાં સુધી આપણે આને ચલાવતું હલાવતું રહેવાનું છે. જો આપણું આ બેટર છે હવે એકદમ ઠીક થવા માંડ્યું છે અને પેનને છોડવા માંડ્યું છે. હજુ આપણે 5 મિનિટ જેવું હલાવશું એટલે એકદમ ઠીક થઈ જશે. પછી આપણે પેંડા વાળશું. જુઓ, હવે આ બેટર છે ને આપણું જે પેંડા માટેનું એકદમ ઠીક થઈ ગયું છે, આમ માવા જેવું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ છે એ ઓફ કરી દેશું અને આને ઠંડુ થવા દેશું. હવે જો આપણું બેટર એકદમ સરસ થોડુંક ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં એલચી અને જે પિસ્તાની ભૂકો હતો એ એડ કરી દેશું. જો એકદમ સરસ એલચીની સ્મેલ આવે છે. હજુ આપણે આને પેંડા વાળવા માટે 10-15 મિનિટ જેવું ઠંડુ થવા દેશું, પછી આપણે પેંડા વાળીશું. હવે આપણું બેટર એકદમ સરસ પેંડા વળાઈને એવું ઠીક થઈ ગયું છે. હવે આપણે ઘીવાળો હાથ કરી લેશું અને પેંડા વાળી લેશું આપણે. જો આ પેંડા બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. દૂધના પેંડા કરતા આ પેંડા સરસ લાગે છે. જો આવી રીતે આપણે એક એક પેંડો વાળી લેશું. આપણે 15-20 મિનિટ સુધી આ બેટરને ઠંડુ થવા દઈએ ને પછી ઇઝીલી આપણે પેંડા વાળી શકીએ છીએ. જો આવી રીતે પછી આપણે બધા પેંડા વળાઈ જાય પછી આપણે બદામ અથવા કોઈ પણ ડ્રાયફ્રૂટથી આપણે એને ગાર્નિશ કરી લેવાના. જો
આવી રીતે બધા પેંડા વાળી લેવાના. જો બધા પેંડા વળાઈને સરસ તૈયાર થઈ ગયા છે. હવે મેં આ બદામ છે ને એને વચ્ચેથી કાપી લીધી છે. આવી રીતે બદામથી ગાર્નિશ કરશું આપણે બધા પેંડાને. કોઈ પણ ડ્રાયફ્રૂટથી કરી શકીએ આપણે, પિસ્તાનો પણ યુઝ કરી શકીએ. આ એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને ફટાફટ બની જાય એવા પેડા છે. આમાં બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડે છે અને ટેસ્ટમાં પણ બહુ ફાઇન લાગે છે. આપણા ખીરાના પેંડા એકદમ વળાઈને સરસ તૈયાર થઈ ગયા છે. જો આ પેંડા બાળકો માટે ખૂબ જ સારા, આમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને આનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી અવશ્ય કમેન્ટ કરજો અને મારી આ રેસીપીને શેર કરજો અને તમે પણ આ ઘરે અચૂક ટ્રાય કરજો. અને પહેલીવાર મારી ચેનલને જો તમે જોતા હોય તો એને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે ફરી પાછું અવનવી રેસીપીઓ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.